રેલવે કોરિડોર મુદ્દે 31 ગામના ખેડૂતોની મીટિંગમાં લોકસભા ચૂંટણીના વિરોધનો નિર્ણય કરવામાં આવ્યો। એકતા ગ્રામીણ પ્રજા વિવાદ પંચના નેજા હેઠળ બીલ ગામ ખાતે 31 ગામના ખેડૂતોની મીટિંગ મળી હતી। હસમુખ ભટ્ટની આગેવાનીમાં ખેડૂતોએ રેલવે કોરિડોરમાં જમીન સંપાદનના વળતર મુદ્દે ચર્ચા કરી। ખેડૂતોના વળતર મામલે ખેડૂતો સાથે અન્યાય કરાશે તો લોકસભાની ચૂંટણી તાણે 31 ગામના ખેડૂતો વિરોધ કરી ઉમેદવારો સામે કાળા વાવટા ફરકાવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો કે 1956ના કાયદા પ્રમાણે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની જ જમીન સંપાદન કરવામાં છે। ગંગા યમુના 1894 પ્રમાણે કરી, ભાવનગર અમદાવાદ 1894 પ્રમાણે કરી, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે 1894 પ્રમાણે કરી। ફક્ત આખા દેશની અંદર વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનું જાહેરનામું 1956ના કાયદા પ્રમાણે બહાર પાડી અને ખેડૂતોને જે આર્થિક નુકસાન કરવા માંગે છે અને આ કાયદા હેઠળ ખેડૂતોને ના તો બે ગણી બજાર કિંમતથી 2 ગણી કિંમત મળવાની છે, ના તો ગ્રામ્ય વિસ્તારમાં 4 ગણી કિંમત મળવાની છે અને આ જે ખેડૂતોને લૂંટવાની વાત કેન્દ્ર અને રાજ્ય સરકાર કરે છે। માટે અમારો આ સખત આ યોજનાનો વિરોધ છે અને હવે પછી અમે તમામ ગ્રામ સભાની અંદર ગ્રામ સભા બોલાવી અને આ યોજનાને બંધ કરી દેવા માટે, પર્યાવરણનો કાયદેસરનો રિપોર્ટ ના આવે તો એને બંધ કરી દેવા માટે અને 1956નું જાહેરનામું રદ કરવા માટે ના ગ્રામ સભાઓની અંદર ઠરાવ કરી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મોકલીશું। અને હવે જો રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન પદે જવાના હોય તો એ ખેડૂતોના હિતની વાત જો કરવાના હોય તો આખા દેશની અંદર સંપાદનનો સમાન કાયદો હોવો જોઈએ એ સ્વીકારી અને ગુજરાતના અને ભારતના ખેડૂતોને ન્યાય અપાવે એવી અમારી માગણી છે। આવનારી લોકસભામાં વડોદરાથી મુંબઈ સુધી જે આ જમીન સંપાદન કરવામાં આવે છે એ ગામોના ખેડૂતો ગામના પ્રવેશ દ્વાર પર અમારી માગણી મૂકવાના છે અને કાળા વાવટા ફરકાવી અને આ રાજકીય પક્ષોને જે ખોટા વચન આપવાની નીતિ છે એનો વિરોધ કરનારા છે।